એક બેરલ કાચા તેલનો ભાવ $200 સહન થાય તો જ આ બધું ચાલુ રાખજો। આ શબ્દો ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રવક્તાના છે, જેમણે કડક અંદાજમાં જાણે કે ધમકી આપી દીધી છે। ઈરાનનું કહેવું છે કે જો તેના પાડોશી દેશો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેશે તો કાચા તેલની કિંમતો $200 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે। ઈરાન તરફથી ઉચ્ચારાયેલા આ શબ્દોથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે, કારણ કે હાલમાં કાચા તેલનો ભાવ $100 ને પાર કરી ગયો છે। ત્યાં જ પાકિસ્તાન જેવા દેશના પરસેવા છૂટી ગયા છે। એવામાં હજુ બમણો ભાવ થાય તો દુનિયાની હાલત કેવી થશે એની કલ્પના પણ ધ્રુજાવી મૂકે એવી છે। વિવિધ રિપોર્ટ્સ અનુસાર ઇઝરાયેલે ઈરાનના લગભગ 30 ફ્યુઅલ ડિપોને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો છે। આ હુમલા પછી તહેરાનના અનેક વિસ્તારોમાં ભીષણ આગ લાગી ગઈ અને અનેક કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગુબ્બારા દેખાયા। અમેરિકાએ આ કાર્યવાહીને લઈને ચિંતા વ્યક્ત કરી છે। અમેરિકી અધિકારીઓને ડર છે કે જો ઈરાનના ઉર્જા માળખા પર આવા હુમલા ચાલુ રહેશે તો તેની અસર વૈશ્વિક તેલ બજાર પર પડશે। ઉર્જા નિષ્ણાંતોનું માનવું છે કે મધ્ય પૂર્વમાં તેલ સાથે જોડાયેલા માળખા પર હુમલો થવાથી પુરવઠા અંગે અનિશ્ચિતતા વધે છે, જેનાથી કિંમતોમાં વધારો થઈ શકે છે। ઈરાન સાથે જોડાયેલા સંઘર્ષના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલનો પુરવઠો અટકી પડતા વૈશ્વિક બજારમાં હલચલ મચી ગઈ છે, જેના કારણે કાચા તેલનો ભાવ $100 પ્રતિ બેરલને પાર થઈ ગયો છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેલની કિંમતોમાં આ તેજીનો બચાવ કરતા કહ્યું કે આ ઈરાનના પરમાણુ ખતરાનો સામનો કરવાની અસ્થાયી કિંમત છે। તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ઈરાનના પરમાણુ ખતરાને ખતમ કર્યા પછી તેલની કિંમતો ઝડપથી ઘટી જશે અને વિશ્વની સુરક્ષા માટે આ નાની કિંમત છે। કાચા તેલમાં હાલમાં આવેલો ઉછાળો 1980ના દાયકાની શરૂઆત પછી સૌથી મોટા સાપ્તાહિક ઉછાળા તરીકે જોવામાં આવી રહ્યો છે। નિષ્ણાંતોનું માનવું છે કે બજારમાં આ ઉછાળો એવી આશંકાના કારણે આવ્યો છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહી શકે છે। આ સમુદ્રી માર્ગ વિશ્વના સૌથી મહત્વના તેલ પરિવહન માર્ગોમાંનો એક છે અને વૈશ્વિક તેલ તેમજ કુદરતી ગેસનો મોટો ભાગ આ જ માર્ગમાંથી પસાર થાય છે। વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું કે આ વિસ્તારમાં હુમલા અને ધમકીઓને કારણે તેલ ટેન્કરોની હિલચાલ પણ ઘણી ધીમી થઈ ગઈ છે અને અનેક જહાજો આ વિસ્તારમાંથી પસાર થવાથી બચી રહ્યા છે। ખાડી વિસ્તારના કેટલાક તેલ ઉત્પાદકોએ ઉત્પાદન ઘટાડવાનું શરૂ કરી દીધું છે। સંગ્રહ માટેની ઉપલબ્ધ ટાંકીઓ ભરાઈ ગઈ છે અને નિકાસ માર્ગ બંધ થવાના કારણે કેટલીક કંપનીઓને કૂવા બંધ કરવા અથવા ઉત્પાદન ધીમું કરવું પડી રહ્યું છે। આ સ્થિતિની અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી રહી છે। એશિયાઈ બજારોમાં વેપાર શરૂ થતાં જ શેર બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો। જાપાનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ લગભગ 5% ઘટ્યો। ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર દક્ષિણ કોરિયાનું માર્કેટ 7%થી વધુ તૂટ્યું। બંને અર્થતંત્ર મોટાભાગે આયાતી તેલ અને ગેસ પર નિર્ભર છે। વિશ્લેષકોનું કહેવું છે કે જો આ સંઘર્ષ લાંબો ખેંચાય તો તેલની કિંમતોમાં હજુ પણ ઉછાળો આવી શકે છે। કેટલાક બજાર અનુમાનો અનુસાર આ વર્ષના અંત સુધીમાં કાચા તેલનો ભાવ $143 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે। આ સંઘર્ષની અસર વૈશ્વિક વેપાર પર પણ થઈ રહી છે। વોશિંગ્ટન પોસ્ટના દાવા પ્રમાણે વિસ્તારમાં મિસાઇલ અને ડ્રોન હુમલાઓના કારણે એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વ વચ્ચે વેપારી જહાજોની હિલચાલ ધીમી થઈ ગઈ છે। અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ સ્થિતિની સૌથી વધુ અસર એશિયા અને યુરોપ પર પડી શકે છે, કારણ કે આ વિસ્તારો ઉર્જા માટે પર્શિયન ગલ્ફ એટલે કે ફારસની ખાડીમાંથી આવતા આયાત પર વધુ આધારિત છે।